आप देख रहे हैं देश लाइव, देश की आवाज। हम तो आमंत्रण नो मैसेज में जोयो तो लगभग 1:30 વાગ્યાનો હતો। કેટલા વાગ્યાના આવ્યા હતા? 2 વાગ્યા એટલે 5:30 વાગ્યા હતા। આટલો બધો સમય રાહ જોઈને પણ ગુજરાતમાં સરકાર બદલવી છે, ગુજરાતના લોકોનું ભલું કરવું છે, ગુજરાતના લોકોના હક અધિકારની લડાઈ લડવી છે, સંકલ્પ સાથે અહીં તમે બધા આવ્યા છો ત્યારે એકવાર જોરદાર 2 હાથ ઊંચા કરીને તમારા માટે તાળીઓ થઈ જાય કે આપણે બધા લડવાના સંકલ્પ સાથે આવ્યા છે, આપણા માટે નહીં પણ ગુજરાત માટે આવનારી પેઢીઓ માટે। આજે આ જન આક્રોશ યાત્રાના મંચ પર વિરાજમાન વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા, ભારત સરકારના પૂર્વ મંત્રી આદરણીય તુષારભાઈ ચૌધરી, આપણા લોક લાડીલા ધારાસભ્ય આદરણીય ગુલાબસિંહભાઈ, જિલ્લા કોંગ્રેસ સમિતિના યુવાન પ્રમુખ ભાઈ શ્રી હર્ષદભાઈ પટેલ, વિધાનસભાના અમારા મજબૂત સાથીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ આદરણીય ગયાસુદ્દીનભાઈ શેખ, મોડાસાના આપણા પૂર્વ ધારાસભ્ય માનનીય રાજેન્દ્રસિંહભાઈ ઠાકોર, આપણા સંતરામપુરના પૂર્વ ધારાસભ્ય આદરણીય ગેંદાલભાઈ, પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ માનનીય અજીતસિંહભાઈ, મહીસાગરના પૂર્વ પ્રમુખશ્રીઓ આદરણીય હરજીવનભાઈ, આદરણીય PM પટેલ, માનનીય સુરેશભાઈ, મંચ પર બિરાજમાન શહેર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ, ફ્રન્ટલ સેલ ડિપાર્ટમેન્ટના વડાઓ અને આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત વડીલો, ભાઈઓ, બહેનો અને સાથી યુવાન મિત્રો, આજે ગુજરાતમાં કોઈ ચૂંટણી પણ નથી, કોઈના મત પણ નથી લેવાના, કોઈ સરકાર પણ બદલી દેવાની નથી। તો લોકો પૂછે છે કે આ જન આક્રોશ યાત્રા લઈને નીકળ્યા છો શું કામ? ત્યારે કમોસમી વરસાદ થયો, ખેડૂતો ચોધાર આંસુએ રડતા હતા, હું તુષારભાઈ ને બધા રાજકોટમાં હતા, ત્યારે નક્કી કર્યું કે ખેડૂતોના ખેતર સુધી જઈએ, સાચી હકીકતની માહિતી લઈએ અને એમનો જે અવાજ છે બુલંદ કરીએ। અને એટલા માટે પહેલા સોમનાથ થી શરૂ કરીને દ્વારકા સુધી 11 જિલ્લાની 1100 કિલોમીટરની કિસાન આક્રોશ યાત્રા સૌરાષ્ટ્રમાં કરી। ગામે ગામ ગયા, ખેડૂતો તો મળ્યા પણ સાથે સાથે સમાજના બધા જ વર્ગ વિસ્તારના લોકો મળ્યા અને દરેક પ્રજાને તકલીફો છે, ક્યાંક અન્યાય થાય છે, ક્યાંક અત્યાચાર થાય છે, ક્યાંક શોષણ થાય છે, પ્રજાની જે તકલીફો છે, પીડા છે, જે પ્રશ્નો છે, સમસ્યાઓ છે, જે દર્દ છે, જે આક્રોશ છે, એને સાંભળવા વાળું કોઈ નથી। આ ગુજરાતની જનતાની ક્યાંય સુનવાઈ નથી થતી। આ ગુજરાતની પ્રજાના મતથી ગાંધીનગરમાં ને દિલ્હીમાં સરકાર બેઠી છે। આ ગુજરાતની જનતાના પરસેવાના ટેક્સના પૈસાથી ગાંધીનગરમાં મુખ્યમંત્રીથી લઈ તમારા ગામના તલાટી સુધી, એ મંત્રી હોય, ધારાસભ્ય હોય, કોઈ કલેક્ટર હોય, ડીડીઓ હોય, એસપી હોય, મામલતદાર હોય, ડીડીઓ હોય, પીઆઈ, પીએસઆઈ કે કોઈ તમારો નગરપાલિકાનો ચીફ ઓફિસર કે ગામનો તલાટી હોય, એ બધા જ લોકો આપણા તમારા મારા પરસેવાના ટેક્સના પૈસાથી પગાર લે છે। મારે તમને પૂછવું છે, કેટલા લોકો ટેક્સ ભરે છે? હાથ ઊંચો કરો તો।
બીજું અડધા જ કરે. આપણે સવારમાં ઉઠીએ, બ્રશ કરીએ છે, ચા પીએ છે, નાવા જઈએ તો સાબુ જોઈએ, શેમ્પુ જોઈએ, પહેરવા કપડા જોઈએ, હાથમાં મોબાઈલ જોઈએ, ટીવી જોઈએ, ફ્રીજ જોઈએ. આખા દિવસમાં સવારે ઉઠીએ ત્યાંથી રાત્રે સુઈ જઈએ ત્યાં સુધી જેટલી પણ વસ્તુ બજારમાંથી ખરીદીએ છે એ દરેક વસ્તુ પર જીએસટી આપીએ છે કે નથી આપતા? તો હવે કહો તો કેટલા લોકો ટેક્સ ભરે છે? આ આપણા પૈસા છે. આ તમારા મારા ટેક્સ ના પૈસાથી આ ગાંધીનગરમાં બેઠેલા લોકો કાગળદીના કરે છે. આ તમારા મારા ટેક્સ ના પૈસાથી આ ઉત્સવોને તાઇફા કરે છે. આ તમારા મારા ટેક્સ ના પૈસાથી આ સરકારનું બજેટ બને છે. આ તમારા મારા ટેક્સ ના પૈસાથી આ મંત્રી, ધારાસભ્યો, મુખ્યમંત્રીઓ અને કલેક્ટર, ડીડીઓ, અધિકારીઓ, કર્મચારીઓ પગાર લે છે. અને જો આપણા મતથી સરકાર બનતી હોય, આપણા પૈસાથી પગાર લેતા હોય અને જો સરકાર આપણું સાંભળતી ના હોય, આપણી આંખો સામે ખોટું થતું હોય, ગેરવહીવટ થતો હોય, ભેદભાવ થતો હોય, અન્યાય થતો હોય, શોષણ થતું હોય, ભ્રષ્ટાચાર થતો હોય તો ચૂપ રહેવાય ખરું? પણ બધી જગ્યાએ જઈએ અને પૂછીએ કે આટલી બધી તકલીફ છે, આટલો બધો ભ્રષ્ટાચાર થાય છે, આટલું બધું સહન કરો છો, તો બોલતા કેમ નથી? લડતા કેમ નથી? તો આખા ગુજરાતમાંથી એક જ જવાબ મળ્યો કે અમે કઈ બોલીએ, લડીએ, રજૂઆત કરીએ, રસ્તા પર ઉતરીને આંદોલન કરીએ તો જેમ પેલા ધોરા અંગ્રેજો હતા જે પોલીસ અને પ્રશાસનનો દુરુપયોગ કરી લોકોને ડરાવવા દબાવવાનું કામ કરતા હતા, એ ધોરા અંગ્રેજોની નીતિ મુજબ જ આ ભાજપના કાળા અંગ્રેજો પણ કોઈ બોલે, વિરુદ્ધમાં લખે, આંદોલન કરે તો એને પોલીસ મારફત ડરાવે, દબાવે છે. અને એટલા માટે કહું, તમે એકલા લડવા જતા હોય તો તમને બીવડાવશે, ડરાવશે. જેમાં 5 આંગળીઓ છૂટી છૂટી હોય તો એની કોઈ તાકાત નથી હોતી, પણ 5 આંગળીઓ ભેગી કરીને મુક્કો બને તો આનાથી ભલ ભલાએ ડરવું પડે. એમ એકલા લડવા જાઓ તો આ પોલીસ બીવડાવે. આટલા બધા લોકો અહીંયા લુણાવાડાના બજારમાં નીકળીએ તો કોઈની તાકાત છે કે કોઈનું નામ દે? આપણા કડાણા વાળા એકલા જાતિના દાખલા માટે લડે છે. મહિનાઓ સુધી સ્કૂલ બંધ રાખે, વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે, ગાંધીનગરના ધક્કા ખાય. આ ગુલાબસિંહ વારંવાર વિધાનસભામાં એના માટે લડે, પણ આ સરકારના બહેરા કાનો સુધી વાત પહોંચતી નથી. હમણાં અહીંયાથી નક્કી કરો ભાઈ, કડાણા વાળા એકલા નહીં, આખા મહીસાગર વાળા અમે બધા જ કડાણા વાળાની જોડે છે. અને આવતું વિધાનસભાનું સત્ર આવે ત્યારે અહીંથી ચાલતા કૂચ કરીને ગાંધીનગર જવું છે અને દાખલો લઈને પાછા આવું છે. કઈ હજી પાછું આવું નથી તો ઝૂકવું પડે. કાનપુર ને બધા જ તાલુકાના મિત્રો એ દાખલા માટે લડે. એવો જ બાલાસિનોરનો પ્રશ્ન છે, ડમ્પિંગ સાઇટ નો પ્રશ્ન છે, છેલ્લા કેટલાય ટાઈમ થી લડે છે, પણ એ 10, 12, 15 કિલોમીટરના વિસ્તાર વાળા લડે છે. આજે જ અમે ત્યાં સ્થળ પર જોઈને આવ્યા કે જે દરેક ખેતરના બોરમાંથી લાલ પાણીના દદુડા પડે છે. જે ખેતરમાં પાણી વારવા જાય છે, ખેતી કરવા જાય છે, એ ખેડૂતો અને ખેત મજૂરોના હાથ ને પગ આ કેમિકલ ને કારણે હવે ખરાબ થઈ રહ્યા છે. ખેતી બરબાદ થઈ રહી છે. આજુબાજુના 10 કિલોમીટરમાં શ્વાસ લેવાતો નથી, લોકોને ફેફસાના રોગો થવા માંડ્યા છે. પણ આપણને એમ લાગે કે ભાઈ આપણે તો બાલાસિનોરનો પ્રશ્ન છે, આપણે શું?
પણ આપણે બધા ભેગા થઈને નક્કી કરીએ કે આજે એનું પાણી બગડ્યું છે, જો એને નહીં રોકીએ તો લખી રાખજો આવતા 5 વર્ષમાં આખા જિલ્લાના પાણીના તળ બગડી જવાના અને ખાનપુર હોય, ખડારા હોય, સંતરામપુર હોય કે લુણાવાડામાં પણ લાલ પાણી નીકળતા વાર નહીં લાગે. એના માટે પણ પૂછ કરવી પડે. મારે તમને 2-4 પ્રશ્નો પૂછવા છે. જો હા હોય તમારો જવાબ હામાં હોય તો જોરથી હા બોલજો ને હાથ ઊંચો કરજો. બોલશો કે નહીં? મોંઘવારી વધી છે, ભ્રષ્ટાચાર વધ્યો છે, શિક્ષણ મોંઘું થયું છે, દવાખાના મોંઘા થયા છે, તમારા ગામમાં દારૂ મળે છે, પોલીસ વાળા હપ્તા લે છે, બેરોજગારી વધી છે, ખેડૂતોના દેવા વધી ગયા છે. હજુ આખી રાત બોલાવું તો હા બોલવી પડે એટલા પ્રશ્નો છે. અને એટલા માટે આ જન આક્રોશ યાત્રા છે કે દરેકના મનમાં છે કે ખેતીના પૂરા ભાવ નથી મળતા. દરેકના મનમાં છે મહીસાગર જિલ્લામાં આપણી બેન ગોપી છે. દરેકના મનમાં છે આ મહીસાગર જિલ્લાની અલગ ડેરી હોવી જોઈએ. દરેકના મનમાં છે કે આપણા છોકરા છોકરીઓને આપણા જિલ્લામાં સારી કાયમી નોકરી મળવી જોઈએ, અહીંયા સારી ઇન્ડસ્ટ્રી હોવી જોઈએ. દરેકના મનમાં છે કે ખેડૂતોના દેવા માફ થવા જોઈએ. દરેકના મનમાં છે કે સરકારમાં જેટલી જગ્યાઓ ખાલી છે એ ખાલી જગ્યાઓ પર કાયમી ભરતી થવી જોઈએ. દરેક યુવાનના મનમાં છે કે આ ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ ના નામે આ યુવાનોનું શોષણ બંધ થવું જોઈએ. દરેક બહેનોના મનમાં છે કે અમારા ગામમાંથી દારૂના અડ્ડા બંધ થવા જોઈએ. અમારા દીકરા નાની ઉંમરે દારૂના રવાડે ચડી એની જિંદગી બરબાદ કરે છે. નાની ઉંમરે એને મોતને મુખમાં ધકેલાય છે. નાની ઉંમરે બેન દીકરીઓ વિધવા થાય છે. એ દારૂ ને ડ્રગ્સ નો સંપૂર્ણ ખાત્મો થવો જોઈએ. આવું બધાના મનમાં આક્રોશ છે. અમે આખી યાત્રામાં છોટાઉદેપુર ગયા, પંચમહાલ ગયા, મહીસાગરમાં આયા, બધી જગ્યાએ પૂછ્યું કે ભ્રષ્ટાચાર થાય છે તો ગામે ગામ લોકો પેલી ચકલીઓ બતાવતા હતા. તમારી બાજુ છે કે નહીં ચકલીઓ? ઘણી જગ્યાએ લોકોએ બતાવ્યું કે જો 1 ફૂટ ઊંડી પાઇપ નાખી છે, અડધે નાખી છે ને આગળ વચ્ચે નાખી જ નહીં, છેલ્લે ખાલી ચકલી બનાવી દીધી છે. ઘણી જગ્યાએ કીધું કે અમિતભાઈ આ 1 વર્ષથી નહીં 6 વર્ષથી આ ચકલીઓને ચેકપોસ્ટ છે. એક ટીપું પણ પાણી આજ દિન સુધી આવ્યું નથી. નળ આવ્યો પણ જળ આજ દિન સુધી આવ્યું નથી. તમારા જિલ્લામાં છે કે બધા જ પૈસા થઈ ગયા. તમારા અહીં પણ મંત્રી હતા, તેમ છતાં પણ એમના વિસ્તારમાં પણ મોટા પાયે નલ સે જલમાં ભ્રષ્ટાચાર થયો. બીજા આગળ ગયા તો પંચમહાલ જિલ્લામાં ગયા તો ઘોઘંબા તાલુકો, આખા તાલુકાની વસ્તી 42,000. એક જ જિલ્લા પંચાયત છે, ફક્ત 26 ગ્રામ પંચાયતો. 4 વર્ષમાં મનરેગામાં 300 કરોડ રૂપિયાના ચૂકવણા થયા અને 300 કરોડ માંથી 216 કરોડ રૂપિયા ખાલી મટીરીયલમાં વપરાયા. મનરેગાનો કાયદો એમ કહે છે કે 60% લેબર હોય અને 40% મટીરીયલ હોય. પણ આ જાંબુઘોડા તાલુકો એવો કઈક જુદા ગ્રામમાંથી બનેલો તાલુકો છે કે જ્યાં 78% મટીરીયલ થયું, ફક્ત 22% લેબર થયું. તપાસ કરીને મટીરીયલ સપ્લાય કરવા વાળા કોણ? તો જિલ્લા ભાજપનો પ્રમુખ, એની પોતાની એજન્સી, બીજી એજન્સી એની પત્નીના નામે રજીસ્ટર, ત્રીજી એજન્સી એના ભત્રીજાના નામે રજીસ્ટર, ચોથી એજન્સી એના ડ્રાઈવરના નામે રજીસ્ટર. અને 216 કરોડ માંથી 100 કરોડ
કરતા વધારેનો ભ્રષ્ટાચાર એક જ વ્યક્તિ દ્વારા આ 42,000ની વસ્તી વાળા તાલુકામાં થયો. તમારે ત્યાં મનરેગા ભ્રષ્ટાચાર થાય છે કે નથી થતો? કેટલાના ગામમાં થાય છે? હાથ ઊંચો કરો તો. આખા જિલ્લામાં થાય છે. હું તમને મંચ પરથી જવાબદારી પૂર્વક કહું છું, આ જે પૈસાની લૂંટ ચલાવે છે નળ સે જલ યોજનામાં કે મનરેગા યોજનામાં, કઈ નગરપાલિકામાં એલઈડી નું કૌભાંડ હોય, જિલ્લા પંચાયતમાં એલઈડી નું કૌભાંડ હોય, આ એક ભ્રષ્ટાચાર કરવા વાળા, આ એક કૌભાંડીઓને કોઈને છોડવાના નથી. હજુ તો મંત્રીના છોકરા જેલમાં ગયા છે. આવનારા દિવસોમાં મંત્રીઓને પણ જેલમાં મોકલીશું અને આ ભાજપના પ્રમુખોને પણ જેલમાં મોકલીશું. એના માટે આ યાત્રા લઈને આવ્યા. મારી આપ સૌને વિનંતી છે કે આ લડાઈ કોઈ કોંગ્રેસ પાર્ટીની એકલી લડાઈ નથી. આ લડાઈ કોઈ ખાલી રાજકીય લડાઈ નથી, પણ તમારા મારા ભવિષ્યની જે પેઢી છે, આપણા બાળકો છે, એના ભવિષ્યની ચિંતા કરીને આ લડાઈ લડવાની છે. જે ઉગાડી લૂંટ ચાલે છે, જે ખુલ્લો ભ્રષ્ટાચાર ચાલે છે, જે ભેદભાવ થાય છે, જે અન્યાય થાય છે, શોષણ થાય છે, એની સામે ભેગા મળીને અવાજ ઉઠાવવાની આ લડાઈ છે. અને આ જે સત્તા પર બેઠેલા લોકોને એમ છે કે અમે તો માલિક છીએ. આ સત્તા પર બેઠેલા લોકોને એમ છે કે અમે તો અમરપટ્ટો લખાઈને આવ્યા છે, અમે તો ધારીએ કરીશું, અમને કોઈ દૂર કરવા વાળો નથી. પણ આ લોકશાહીમાં બાબા સાહેબ આંબેડકરના સાનિધ્યમાં બેઠા છીએ. એ બાબા સાહેબે દેશનું બંધારણ આપ્યું, એ બંધારણ આપણને મતનો અધિકાર આપ્યો. એક વ્યક્તિ એક મત, દેશના વડાપ્રધાનના મતની કિંમત પણ એક છે, અને લુણાવાડાનો કોઈ સામાન્ય ગરીબ હોય તો એના મતની કિંમત પણ એક છે. એક વખત આપણે જો નક્કી કરીએ કે મારા મતની કિંમત સમજી અને આવનારી કોઈ પણ ચૂંટણીઓ આવે, મારે પરિવર્તન માટે મત આપવો છે, તો વડાપ્રધાન હોય, મુખ્યમંત્રી હોય કે ગમે તેવો મોટો નેતા હોય, એને ઘર ભેગા થતા વાર લાગતી નથી. આ લોકશાહીમાં તમારા હાથમાં તાકાત છે. આ ગુજરાતમાં ગુંડાઓ જાહેરમાં લોકોને મારે છે, લોકોની હત્યાઓ કરે છે, ખંડણી ઉઘરાવે છે, લોકોની જમીનો પચાવી લે છે, ગેરકાયદેસર ચારે બાજુ ખનન થાય છે, ગેરકાયદેસર રીતે દારૂ, ડ્રગ્સ ને જુગારના અડ્ડા ચાલે છે, ચારે બાજુ ભ્રષ્ટાચાર થાય છે. આની સામે અવાજ ઉઠાવવો પડશે. એટલા જ માટે છેલ્લે વિનંતી કરું છું કે દુનિયામાં જે સારા સારા મોટા તત્વચિંતકો, મહાન લોકો થયા, એમણે કીધું છે કે દુનિયામાં ખોટું કરવા વાળા જેટલા ગુનેગાર છે, એના કરતા મૂંગા મોઢે સહન કરવા વાળા એનાથી મોટા ગુનેગાર છે. અને જયારે મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં અંગ્રેજો સામે આઝાદીનું આંદોલન ચાલે, ત્યારે એ અમદાવાદ સાબરમતી આશ્રમમાંથી દાંડી કૂચ નીકળવાની હતી. 12મી માર્ચે દાંડી કૂચ નીકળવાની હતી. 11મી માર્ચે સાંજે આજે સંધ્યા કાળે જમવાના સમયે જ્યારે બધા ભેગા થયા, ગાંધીજીએ પૂછ્યું કે કાલે આમાં મારી સાથે કેટલા લોકો આવશો? આ દરવાજાની આશ્રમની બહાર નીકળીશું એટલે અંગ્રેજોની લાઠીઓ હશે, અંગ્રેજોની ગોળીઓ હશે, પકડી પકડીને કારાવાસમાં નાખી દેશે. જેનામાં હિંમત હોય, જેને દેશની આઝાદી માટે લડવાનો મનમાં જજ્બો હોય, જેને તમારી આવતી પેઢીઓ ગુલામ ના રહે એની ચિંતા હોય, એવા લોકો મારી સાથે આવજો. જેને ડર લાગતો હોય એવા લોકો પ્રેમથી અત્યારે જમીને ઘેર જજો, મને કોઈ વાંધો નથી. જયારે 12મી માર્ચે આશ્રમમાંથી દાંડીકૂચની શરૂઆત થઈ, ફક્ત 80 લોકો હતા. સામે આખી અંગ્રેજોનું રાજ હતું. એ 80 લોકોએ અમદાવાદ સાબરમતી આશ્રમથી કૂચ કરી દાંડી પહોંચતા પહોંચતા તો આખા દેશ અને દુનિયાના લોકોનું સમર્થન મળવા માંડ્યું. અને જે અંગ્રેજોનો સૂર્ય આખા વિશ્વમાં ના આથમે, એ અંગ્રેજોએ પણ
એ 80 લોકો સામે ઝૂકવું પડ્યું। ત્યારે આ જન આક્રોશ યાત્રામાં પણ તમને બધાને આહવાન કરું છું કે આ નવા અંગ્રેજો સામે પણ રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં આખા દેશમાં આ બીજી આઝાદીની લડાઈ શરૂ થઈ છે। એમની સામે લડવામાં પણ ક્યાંક જેલમાં નાખી દેશે, ખોટા કેસ પણ કરશે, કઈક હેરાન પરેશાન પણ કરશે, પણ જેમ પેલા 80 લોકો ગાંધીજીના નેતૃત્વમાં નીકળ્યા હતા અને આખી સરકારને શાસનને ઝુકાવ્યું એમ આજે આપણે પણ આ જન આક્રોશ યાત્રા લઈને નીકળ્યા છે। ભલે આજે આપણે થોડા હોઈશું પણ લખી રાખજો કે આ યાત્રા જેમ જેમ આગળ વધે છે, લોકો ખોલીને બોલે છે, ડર વગર હિંમતથી સરકારને પ્રશ્નો પૂછે છે, જ્યાં પણ ભ્રષ્ટાચાર થતો હોય, જે પણ ખોટું કરતો હોય એના નામજોગ ફરિયાદો કરતા થયા છે। લોકોમાંથી ડર દૂર થયો છે, લોકો બોલતા થયા છે, લડવાની તૈયારી બતાવે છે, પણ તમારા બધાનું સમર્થન મળશે તો આ જન આક્રોશ યાત્રા 2027માં ગુજરાતના લોકો જે પરિવર્તન કરવા માંગે છે એ પરિવર્તનનો શંખનાદ સાબિત થવાની છે, ચોક્કસ વિશ્વાસ સાથે કહું છું। આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છો। આપ સૌએ અહીંયા કોંગ્રેસના તિરંગા ઝંડાને હંમેશા સન્માનને તાકાત આપી છે। આજે ગુજરાતમાં પરિવર્તન થવાનું એની શરૂઆત આવનારા થોડા દિવસો પછી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આવે એનાથી કરજો અને જે દાખલાના પ્રશ્નો હોય, જે બાલાસિનોરમાં દૂષિત પાણીના પ્રશ્નો હોય, જે બાલાસિનોમાં ડમ્પિંગ સાઇટના પ્રશ્નો હોય, રોજગારના હોય, ખેડૂતોના હોય, બીજા પ્રશ્નો છે, એ બધા જ પ્રશ્નો માટે ભેગા થઈને લડીશું ને લડાઈમાં કોંગ્રેસ પાર્ટી તમારી સાથે છે એ વાત સાથે બધાએ ખૂબ ઉમળકાભેર સ્વાગત કર્યું। એ બદલ શહેર કોંગ્રેસ સમિતિ, તાલુકા કોંગ્રેસ સમિતિ, જિલ્લા સમિતિ બધા જ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। देश और दुनिया की तमाम छोटी और बड़ी खबरों के लिए हमारे चैनल को सब्सक्राइब करना न भूलें और बेल का बटन जरूर दबाएं।